મારું નામ ગૌરવ ચૌહાણ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને 4.6 નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો. 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું. ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી. આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો, અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ. એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને, ત્યારે વધારે અનુભવાય. તો નક્કી ત્યાં કને બહુ બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે. એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઈન ઈસ્ટ વેસ્ટમાં જાય છે. એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે. અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે. આજે સવારે વળી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ. એટલે જે સવારે ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય. અમારી ભાષામાં કહેવા જાય તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે. એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે.